સીધી વાત। વિકેભાઈ, આજે ખુલ્લા મંચની અંદર જાહેરમાં મતલબ પબ્લિકના પ્રશ્નોને લઈને ખુલ્લો મંચ એક રાખવામાં આવ્યો, તો એમાં ભાજપના કેન્ડિડેટ જે હતા એ શા માટે ભાગી ગયા અને એમને પ્રશ્નોના જવાબ કેમ ના આપ્યા? પહેલી વાત તો એ છે કે ગુજરાત રાજ્યના મંત્રી ધારાસભ્યના આ વિસ્તારના ઉમેદવાર છે, એમને અહીંયા સુધી આવવાની હિંમત નથી ચાલી। એમના પ્રતિનિધિને એટલે ભાગી જવું પડ્યું કે એને ખરેખર વિકાસના કોઈ કામ નથી કર્યા, લોકોને એક કોઈ ઉપયોગમાં આવે એવું કોઈ કાર્ય નથી થયું, અને એને કોઈ એવા આજે મારે વાત કરવાની છે ગુજરાતમાં કે સૌનો સાથ સૌનો વિકાસ। મિત્રો, આ લોકોએ સૌનો સાથ લીધો છે, માત્ર 5 પૂંજીપતિઓનો વિકાસ કર્યો છે અને માત્ર ધારાસભ્યોનો વિકાસ થયો છે, લોકોનો ક્યાંય વિકાસ થયો નથી, અને એને જવાબ આપો ભારે પડે એવું હતું એટલે એ મેદાન છોડીને અત્યારે જતા રહ્યા છે। અને એ બાબતે અત્યારે જે પબ્લિકના જે પ્રશ્નો છે ભાજપના આવી રીતના ભાગી જાય તો એના પ્રશ્નોને કઈ રીતના સોલ્વ કરવા, અને અત્યારે બધાને બોલાવ્યા હતા બધા કેન્ડિડેટ કચ્છમાં 5 ધારાસભ્ય ભાજપના છે અને લોકોના પ્રશ્નો માટેનો ક્યારે અવાજ નથી ઉઠાવ્યો, ક્યારે લોકોના પ્રશ્નોની ત્યાં સરકાર સુધી પહોંચાડ્યા નથી। આ લોકોએ માત્ર પોતાનો સ્વાર્થ કર્યો છે। દરેક લોકોએ ખૂબ સમસ્યાઓ છે। અંજાર શહેરની વાત તમને કહું તો આજે ભૂકંપના 11 વર્ષ પછી પણ આજે પણ સેંકડો કુટુંબો પતરાના શેડમાં રહે, એનાથી વધારે આ સરકાર માટે શરમજનક બાબત શું હોઈ શકે? આજે પણ નાના વેપારીઓ કન્ટેનર બજારમાં વેપાર કરવો પડે, અને એનાથી શરમજનક જો બાબત કોઈ કલંકરૂપ હોય આ સરકાર માટે તો આજે ભૂલકાઓ જે 180 ભૂકંપમાં દબાઈ ગયા એમના માટે સમૃદ્ધિ બાગ બનાવવાની વાત છે, એમને માટે પણ જો આ સરકાર પાસે નાણાં નથી। આ સરકારે માત્ર પોતાના પ્રચાર અને પ્રસાર માટે કામ કરેલું છે, લોકોની ચિંતા કરેલ નથી, એટલે ભાગી જવું પડ્યું મિત્રો। અને ભરતભાઈ ભાગી ગયા છે, એમને શું પ્રશ્નો પૂછવામાં આવ્યો તો કે અહીંયાથી નીકળી જાય? વાત એ હતી કે ભાઈ ગુજરાતની ચૂંટણી છે, તમારે અત્યારે ભારતના કેન્દ્રની વાત શા માટે કરો છો? તમે ગુજરાત માટે શું કર્યું, કચ્છ માટે શું કર્યું, અને ખાસ કરીને અંજાર માટે શું કર્યું, એની વાત કરવા માટે અહીંયા લોકમંચ રાખવામાં આવ્યો છે। અત્યારે પ્રધાનમંત્રી કોણ બોલશે એની પછીની વાત રહી, તમે પહેલાં ગુજરાતની વાત કરો, પણ મિત્રો એમની પાસે કોઈ જવાબ નથી, અને જવાબ નહોતો એટલે એની છોડીને જતું રહેવું પડ્યું।